ચાલો બધાને જય સ્વામિનારાયણ, સુપ્રભાત। આજે અમારે પાંદરીથી ભગવાનજીભાઈ તરફથી નાની એવી વાછડી બદુડી અમારે રમાડવા માટે એક આશ્રમમાં જોતી હતી ને કોઈ નાનું મોટું એમ કે ને ઘણા બિચારાને શક્તિ એવી તો એમ કે અમારે બેન 200 રૂપિયાનું ગોળ ખવડાવી દેજો ને 200 રૂપિયાનું લીલું ઘાસ ખવડાવી દેજો। હવે એટલું આમ ખવડાવવા માટે ક્યાં જાય, તો એના કરતા અમે જો એક વાછડી જઈએ લઈ લીધી। એટલે કોઈ એમ કે ને કે અમારું બેન તમે 200 રૂપિયાનું ઘાસ નાખી દેજો તોય અમે આ વાછડીને નાખી દેશું। હવે એની સેવા થઈ જાય। અને અમારે રમાડવા માટે એક જોતી હતી અને અમારે ભગવાનજીભાઈ પાંદરી ગામથી એના તરફથી જો કાના હાચવાની તારે હો, ઈ ભૂખી રહી તારો વારો, તને ભૂખો રાખીશ। બહુ કેતો તો ને સ્વામિનારાયણ નામ લઈને ચાંદલો કરજો હો। હજુ મંદિરમાં દર્શન કરવા ગઈ ને તો મહારાજ બહુ હસતા હતા। એને કાન એમ તો પકડો માં બિચારીને, તમારે કાન કોક એમ પકડો હોય એમ નો પકડું, ઢોરા નથી રાખ્યા એટલે નો મને એટલે જ મારથી નથી મને આમ બિચારીને કઈક થતું હોય તો બિચારી ભગવાન। આ ભાઈ ને પાણી ભર દેજો પછી। મસ્ત હાચવાની હોય ને, ચૂલે રસોઈ બને છે। હાલો હું આવું, નીચે ઉતારે ને મને કે સૌના કામ સૌ કરે। સવારમાં ઉઠ્યા કેટલા વાગે? 9:30 વાગે। ઈ ઉઠાડ્યા ત્યારે 9:30 વાગે ઉઠ્યા, એટલા બધા ભાગ્યશાળી આત્મા। લે તો એવી જાય ગમે ઈ। જો ચૂલે રોટલી મસ્ત બને છે, હમણાં ચૂલે જ બનાવી છે, બધું સરસ। માં કપડા ધોવાય, એ સૌના કામ સૌ થાય। રોટલી ચોપડાઈને જો બધી છોકરીઓને આવડે, તમારે ઘરે આવું શીખવા ન મળે। મને ચૂલે કેટલી મસ્ત મજા આવે છે ને જમવાની। હે આવી આમ જો આ બેન દાળ શાક કરે છે। ચાલો જય સ્વામિનારાયણ। પકડ હાલ, બીક નહીં, હાલ જેને બીક લાગે ને એટલે જ લીધી છે। કોને બીક લાગે? ન લાગે ને, આનાથી શું લાગે? મજા આવે બિચારીને, બહુ પ્રેમ કરવાનો। એને એમ થાય કે અહીંથી મૂકીને ક્યાંય જવું જ નથી। પકડો, જા પકડે। પ્રાચી, એ પ્રાચી અહીંયા હા એનો એ મહારાજ જોજો બિચારી લાગ્યું નથી ને। લે ચાંદલો કહી દે, ઉભી રે માતા, જય સ્વામિનારાયણ। હાલ હાલે મહારાજ જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ। લે માનવી ક્યાં વહી ગઈ પાછી? શું હરગાવે? હાલ અહીંયા કઈ ચાંદલો કઈ રીત બાકસ ક્યાં થાય જ ને, હું ન થાય। સ્વામિનારાયણ બોલવાનું એટલે જોઈએ નહીં મજા આવે। હા હમણાં લઈ લે, એક જ પાણી પી લ્યો ભાઈ। હાલ પકડ, હા સરખું લેજો, લાઈ યાર ભગવાન
જાય રોટલી લેતો તા રોટલી ને ગોળ ઓલો ગોળ ક્યાં વાટકો લેકે જો ન્યા પારી ઉપર પડ્યો જા મે કઈ લાઈ જાવ દે હાથ નો પીર એવું નથી આ ફીટ કેમ આટલું બધું છે વિષ્ણુભાઈ હું તો હમતું આ ખોલું થઈ ગયું અરે બાજુથી વાત કરી લો ગાળો નીકળી લાઈ ગોળ લાઈ સાચી મૂકી દે ગોળ ગોળ અરે આવો ગોળ તું કેમ આવી ન્યા કોને રાખ્યા અન્ના કોઈ ધીમો કેસે તું રે વઈ જા હે જા ઈ રોટલી નો હોય લઈ બીજી રોટલી જા લાઈ ગોળ ગરમ ગોળ રોટલી લઈ જા કાઢી લાય કાઢી નથી ગરમ ખાવા દે ગરમ નો દેવાય એવું નો એક તો દેવાય હાલે લઈ રોટલી એક ગરમ સાંસાક્ષી ગરમ રોટલી નથી લાગી દીપા ઓલી ગઈ છે ને એટલે તો આ બે જણ ઉતારી વાળ ઘાસ હમણાં ઉતારી હમણાં માં ઉતારીને મોકલી આલે પેલા ભડકવા આપી છે મંદિરમાં નાખી આલે માતા ખા આવા ખાઈ છે રોટલી લેવા ગઈ કે હું કરવા ગઈ આ રોટલી લાવો ઉતારી બે જણ અરે ત્યાં ધરવી છે વાઘડી ખાન ખાન પછી પાણી પાયું કે પી લે પાણી કે વાઘડી છે બીમા કરો બે નાના ગટકા છે બીમા કરતા કરમ કીધું બીમા એ મહારાજ જય સ્વામિનારાયણ એને ઘરે ખાઈને થાય ઘરે આ બહુ ફીટ બાંધ્યું છે ભાઈ એ ભાઈ આ સાકર બહુ ફીટ છે આગળ પીઠ હોય તો ઓલી કરી નાખો ઉગાડી પીઠ કરી નાખો એમે એમને વાંચી એમને પીઠ કરી દો ને કે તગારું નીકળી લઈ જાય થોડું પાણી લઈ જા એક ડોલ પાણી લઈને તગારું લઈ આ કેમ હોય મેં તો કોઈ દી એને ક્યાં દીધી ઓલી થાય મને નાનો આમ તો કર દે ને પાણી તો સામુથી ભડકે લાવ લાવ આપણે રે ઉપર રહ્યો તમને ઘરાડે નહીં લાગો મન કેવો નથી ભાઈ રે અક્ષર આમ રે ને એને કોઈ માણસ આવે હા નાનો તો કર બસ આપણને નો ગમે તેને થોડું ગમે આમ રે કામ રે પ્રાચી આ પેલું ઉગાડ હાલા જા ભાઈ કાંઈક પીને જાવ આવી ગે હમણાં બનાવે ખબર જમીન જાવ જમીન જાવ અત્યારે ઘરે જાચું આમાં સીધું એમને ભાઈને- બે ત્રણ વાસળી હોય ચા તો પીવો ને ભાઈ પૂરતો ચા બનાવજા અમારા આશ્રમે બધું આવી ગયું જોવો એક વાછડી નહોતી કા ઈ આવી ગઈ આ નામ ભક્તિ પાડવું ભક્તિ શું પાડવાનું આને ભક્તિ કહેવાની શું કહેવાનું એનું નામ ભક્તિ ભક્તિથી જ બોલાવાનું એટલે એને ટેવ પડી જાય આ તો મેચ છે ને હજી કોઈ માણસ નથી ને એમાં હા એટલે બે ચાર દી તો આપણે હોય તો આપણને ક્યાંય ન ગમે ને પછી એવા થશે તો સીધી આવતી રહી જો એને ખબર જો કેવી ગઈ ભગવાન ભાઈ જો 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 જો
એ દર્શન કર્યા જો એ નહીં પેલા નઈમી જો એ મહારાજ કેવા દયાળુ જો કેવી નઈમી હે પેલા જાવા દે કાના ચપ્પલ કાઢ તું ભલે જાતી ભગવાન પાસે લઈ જા તમ તાર એ મહારાજ લઈ જા એ મહારાજ ઊભી રહેવા દે અહીં ઊભી રહેવા દે ભગવાન પાસે આટા મારવા દે ભલ મારતી તમે થોડીક વાર આમ બીક શું લાગવાનું બસ ઉભો રે કાના આવે લે આખી બસ એમ ઊભી રહેવા દે બસ જો 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 ઈ નહીં મી જો ભગવાન એ મારા બેહવા દે ધીમે ધીમે આવ લઈ લે બાર વાંધો નહીં हेलो એને ઊભી રહેવા દે ને ભલે ઊભી वीडियो लेकर आई રમાડીને તઈ સ્વામિનારાયણ જ બોલવાનું હો રાતે રાતે એવું ગમે ઈ બોલવાનું ભગવાનનું જ સ્વામિનારાયણ સ્વામિનારાયણ પાણી લઈ આવ્યા આ પીવડાય હાલો પછી એને બાંધ્યો કાના એમ હોય આમથી આલ ભૂત તેમાં ધીમે ધીમે લઈ લે એને જ ન જ આવવું હોય ને ભગવાન પાસે કોને આવવું હોય ભગવાન પાસે કોઈને ન આવવું હોય પીવડાવ દે લેતી અહીંયા પી લે અહીં લેતી હાલે 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 તમારો અવાજ સાંભળી નહીં મારો અવાજ નહીં હઈશ ત્યારે સાંભળશે એટલે પીવડાય પાણી ઈ પી હમણાં લે એને નહીં તરસ લાગી હોય તરસ લાગે તો પીશે બોલો છો પાણી પી કેવી મસ્ત હે આજુ તો રેડી ભલે ને પહેરો લે ક્યાંય નથી ભડકતી એને ગમતો તો ચાલો હાલો માનવી ભગવાનનો થાળ તૈયાર કરો હવે અને ગાયું આને પૂછ્યા વગર કઈ દેતા નો જીનતી ઓલી ગાયને જીનતી દઈને બિચારીને આફરો ચડી ગયો તો જય સ્વામિનારાયણ કેને ગાય હોય દીકરી હોય ચબૂતરો હોય ત્યાં બધું હોય ત્યાં બધું આવી ગયું અમારા આશ્રમમાં જો બહુ બધું આવી ગયું કેટલા દિવસથી મને એમ થતું હતું એક વાછડી હોય તો સારું આ વાળીને ભલે હાલો કૃષ્ણા એટલે ભગવાન એને મોકલી દીધી જય ગૌ માતા અમારે ઘણી એવી બિચારા નાની એવી સેવા આવે એટલે પછી હું એમ કહું હું એટલું ઘાસ ક્યાં નાખવા જઈશ હવે અહીંયા અમારે વાછડીને નાખી દેશું ચાલો બધાને જય સ્વામિનારાયણ કાચી છે તારો જીવ જ ન્યા હતો દાળ કાચી હોય તો ન મજા આવે એકદમ ઉકાળો ને તો જ સરસ થાય ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ અને આજ બહુ આનંદ થયો દાણા નાખ ચાલો બધાને
જય સ્વામિનારાયણ. પધારજો આશ્રમે. જય ગૌ માતા.